કરજણ જૂના રેલવે ઓવરબ્રિજ પર લોડ ટેસ્ટિંગ 30 ટનના 4 હાઇવા ચડાવી બ્રિજની ક્ષમતા ચકાસાઈ। કરજણ નગરને નવા બજાર અને જૂના બજાર વિસ્તાર સાથે જોડતો જૂનો રેલવે ઓવરબ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમારકામ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હાલ સમારકામની કામગીરી પૂર્ણ થતાની સાથે બ્રિજની મજબૂતી અને સલામતી ચકાસવા માટે તંત્ર દ્વારા આજે લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। ટેસ્ટિંગ દરમિયાન લગભગ 30 ટન વજન ધરાવતા 4 હાઇવા ટ્રક બ્રિજ ઉપર ઊભા રાખી તેની ક્ષમતા તપાસવામાં આવી રહી છે। તંત્ર દ્વારા જણાવ્યા મુજબ લોડ ટેસ્ટિંગ સફળતા થતાં જ ટૂંક સમયમાં બ્રિજ ઉપરથી ભારે વાહનો તેમજ હેવી પેસેન્જર વાહનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવશે। બ્રિજ ખુલતા એસટી ડેપોની બસો સહિત હજારો મુસાફરો માટે મોટી રાહત મળશે, કારણ કે લાંબા સમયથી વાહનોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડતો હતો। સ્થાનિક લોકોમાં પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બ્રિજ વહેલી તકે સંપૂર્ણ રીતે ખુલતા ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને નગરના બે વિસ્તારો વચ્ચેની અવરજવર સરળ બનશે।